ભાવનગરના એસડીએમ અને તેમના ડ્રાઈવર ઉપર લાંચ અને ભ્રષ્ટાચારનો જે આક્ષેપ લાગ્યો છે, ત્યારબાદ ભાવનગરનું જે પ્રશાસન છે તેમને જ્ઞાન થઈ ગયું કે હવે જે ડિસ્ટર્બ એરિયા એક એટલે કે જે અસાનધારો જે વિસ્તારની અંદર લાગી ગયો છે, ત્યાં સ્થાવર મિલકત તબદીલી અટકાવવા માટે હવે એક્શન પ્લાન ઘડી રહ્યો છે અને તેના જ ભાગરૂપે જે સિટી મામલતદાર છે તેમના દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મિલકત આવેલી છે તે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। શહેરનો જે ક્રેસન્ટ વિસ્તાર આવેલો છે કે જ્યાં હાલ એલસીબીની ટીમ છે તે પંચરોજનું કામ કરી રહી છે, જે પ્રમાણે એસડીએમનો જે ડ્રાઈવર મોમીન છે તેમના દ્વારા 14 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। ત્યારબાદ હવે જે એસડીએમ છે તે હવાતિયા મારતા હોય અને હવે કાર્યવાહી કરવા માટેનું જે પ્લાન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે। અત્યાર સુધી કોઈ પણ પ્રકારની આ જે ઘટના હતી તેમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી, કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી, ત્યારે સવાલ એ વાતનો છે કે જો ભાવનગરની અંદર 2023માં અસાનધારો એક્ટ છે તે લાગુ થઈ ચૂક્યો છે અને પૂર્વ તેમજ પશ્ચિમના મોટા ભાગના વિસ્તાર આવેલા છે કે જ્યાં અસાનધારો લાગી ગયો છે, પરંતુ આ જે ફરિયાદ નોંધાઈ છે તે મુજબ આજે ગુજરાતની અંદર બીજી અને ભાવનગરની અંદર પ્રથમ એફઆઈઆર નોંધાઈ છે, જેમાં સ્થાવર મિલકત તબદીલી અટકાવવાના અધિનિયમ હેઠળ સિટી મામલતદાર દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો અત્યાર સુધીમાં આ જે ઘટના બની છે જેમાં આજે મિલકત તબદીલીની વાત હોય તો આ પ્રકારે ભૂતકાળની અંદર કેમ જ્ઞાન ન થયું અને ભૂતકાળની અંદર શા માટે તેમને જાણકારી મળી ન શકી। ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયા છે કે તેમના ડ્રાઈવરની વિરુદ્ધ 14 લાખ રૂપિયાનો લાંચ માંગવાનો જે આક્ષેપ હતો તેને લઈને તેમના વિરુદ્ધ અનેક આક્ષેપો થયા હતા। જો કે આ બાબતે તેમની પ્રતિક્રિયા પણ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જે સિટી મામલતદાર છે તેઓ ગઈકાલે અડધી કલાક સુધી ભાવનગરના જે એસડીએમ પ્રતિભા દહિયા છે તેમની સાથે મીટિંગ કરી અને ત્યારબાદ આ જે ફરિયાદ છે તે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેમાં વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે એલસીબી છે તે હાલ પંચરોજ કામ કરી રહી છે। જો જે એફઆઈઆર નોંધાઈ છે તે મુજબ દશરાજસિંહ ગોહિલ નામના વ્યક્તિ છે કે તેમને આજથી 1 વર્ષ પહેલા અલારકભાઈ ગીગાણી નામના વ્યક્તિ છે કે તેમને પૂર્વ મંજૂરી વગર તેમની મિલકત છે તે વેચી દીધી હોય, જેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે। જો કે સમગ્ર પ્રકરણમાં 1 વર્ષ સુધી તંત્ર ઊંઘતું રહ્યું અને તેમને ખબર પણ ન પડી, પણ જેવી જ એસડીએમ વિરુદ્ધ જે ભ્રષ્ટાચાર અને તેમના ડ્રાઈવર વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા બાદ તાત્કાલિક જ્ઞાન થઈ ગયું કે હવે આ પ્રકારની મિલકત હોય જેમાં સ્થાવર મિલકત તબદીલી કરવા માટે અટકાવવું જોઈએ, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો અગાઉ ધ્યાન આપ્યું હોત તો કદાચ આ પ્રમાણેનો પ્રશ્ન ઊભો ન થાત।